તો ત્યાં પ્રદૂષણની તો આપણે વાત કરી, તો એ થોડી વાત કરશો કે ત્યાં જે અત્યારે કેવી પ્રદૂષણની કેવી પરિસ્થિતિ છે એની? સર તમને સાચી વાત કરું ને તો છેલ્લા 6 મહિનાથી લગભગ અમે સતત કાયદાકીય લડતની શરૂઆત કરી છે અને આ ગત 25 તારીખે અમારી કાયદાકીય લડતમાં થોડે અંશે અમને થોડીક સફળતા મળી છે એવું કહી શકું છું. છતાં પણ મોડા ગ્રામ પંચાયત દ્વારા જે ગેરકાયદેસર ગટરનું પાણી બંધ કરવું જોઈએ એ હાલની તારીખમાં પણ નથી બંધ અને ખુલ્લે આમ જ દરિયામાં કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટ વગર પાણી છોડવામાં આવી રહ્યું છે. એમાં માછલા મરી રહ્યા છે અને એ ગટરનું જે ગંદુ પાણી છે એની આજુબાજુ જે ઘાસ ઉગ્યું છે ગટરિયું, એ ઘાસ આપણા ઢોરો પશુઓ ખાઈ રહ્યા છે. એ ગટરનું પાણી આપણી ગાય માટે પી રહી છે. હું તમને એમના વિડીયો અને ફોટો આજની તારીખના મોકલું છું. તમે કલ્પના કરો કે આ લોકો કેવા પ્રકારનું પ્રદૂષણ કરી રહ્યા છે. તો જે દીપકભાઈ જે વિડીયો મોકલેલા છે એ પણ જોઈએ કે કયા પ્રકારે ત્યાં પ્રદૂષણ ચાલી રહ્યું છે. આ જોઈ શકાય જે માછલીઓ જે મરી ગઈ હતી એ માછલીઓના મોત આપણે આ જોઈ શકીએ છીએ મોટા પ્રમાણમાં. અને દીપકભાઈ એની ફરિયાદો પણ દરેક જગ્યાએ કરી હતી, છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. દીપકભાઈ